ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। આજે આપણે નાસ્તાની રેસીપી બનાવવાની છે, જેનું નામ છે સરસ મજાના ગુજરાતી ખાટા મીઠા પૌવા બટેકા બનાવવાના છે મિત્રો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। ચાલો મિત્રો, તો તેનું મટીરિયલ પણ તમને બતાવી દઉં। સૂકા કાંદા છે કટિંગ કરેલા, ટામેટાં છે, લીલા મરચાં છે, મીઠો લીમડો છે, લીંબુ છે, તેમજ પૌવા છે, બટેકાનું કટિંગ કરીને લીધેલા છે, શિંગદાણા છે, તેમજ ભાઠા કણી પણ છે, કારણ કે તે અંદર ઉમરશું તેનો સ્વાદ બહુ જ અનેરો આવે છે મિત્રો। તેમજ કોથમીર છે। તો ચાલો તેનો વઘાર કરી લઈએ। તેલ સરસ મજાનું આવી ગયું છે। સૌપ્રથમ આપણે તેમાં શિંગદાણા નાખીને તળી લઈશું મિત્રો। ચાલો મિત્રો, તો આપણા શિંગદાણા તળાઈ ગયા છે। તો હવે આપણે વઘાર કરી લઈએ। તેલ આવી ગયું છે। 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ આપણે કાચા બટેકાનું જે કટિંગ કરીને રાખેલા છે તે પણ ઉમેરી દઈશું। તો ચાલો મિત્રો, આપણા બટેકા હવે પાકી ગયા છે। તો અંદર આપણે કાંદા, ટમેટા, મરચાં ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર પણ ઉમેરી દઈએ। 1 ચમચી લાલ મરચું તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। ધાણા જીરું, તેમજ 1 ચમચી તીખી ચટણી, થોડીક ખાંડ પણ ઉમેરશું અને લીંબુનો રસ પણ ઉમેરશું, જેથી સરસ મજાના ખાટા મીઠા પૌવા બટેકા બને। લીંબુનો રસ છે મિત્રો, 1 લીંબુનો। ચાલો, તો આપણે જે પૌવા પલાળીને રાખેલા છે તે પણ ઉમેરી દઈશું હવે। ચાલો, તો શિંગદાણા જે આપણે તળીને રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈશું આખા જ તે મિત્રો। ચાલો મિત્રો, થોડીક ભાઠા કણી પણ અંદર ઉમેરશું, તેનો સ્વાદ સરસ આવતો હોય છે। થોડીક લીલી કોથમીર। તો ચાલો, હવે 2 મિનિટની અંદર પાકી જાય એટલે આપણા પૌવા બટેકા તૈયાર થઈ ગયા છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ગુજરાતી ખાટા મીઠા પૌવા બટેકા તૈયાર થઈ ગયા છે મિત્રો। જોતાં જ મોઢામાં પાણી આવી જાય, તેમજ બાળકો પણ હોંશે ખાવા લાગે તેવા સરસ મજાના આપણા નાસ્તાના ખાટા મીઠા પૌવા બટેકા તૈયાર થઈ ગયા છે મિત્રો। તમે જોઈ રહ્યા છો સરસ એવા। તમે પણ આવા પૌવા બટેકા બનાવજો, નાસ્તાની અંદર ખાજો મિત્રો। તેમજ શેજવાન ચટણી સાથે ખાશો અથવા ચા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। આપણે પણ શેજવાન ચટણી સાથે જ સર્વ કરશું મિત્રો। તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો, કે જેથી કરીને આવા નવા નાસ્તાની રેસીપી હું તમારા સુધી પહોંચાડતો રહીશ મિત્રો। તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।